મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને લઈને ગેસની અછત છે। અમદાવાદમાં ગેસ એજન્સીની બહાર લોકોની લાંબી લાઈનો લાગી। સતત 4 દિવસથી લોકો ગેસ સિલિન્ડર માટે ધક્કા ખાવા મજબૂર છે। સવારથી લાઈનમાં ઉભેલા લોકોને ભારે હાલાકી પહોંચી રહી છે। અમદાવાદમાં ગેસ સિલિન્ડરની જે અછત છે અને ગેસ એજન્સી બહાર લોકો આવી રીતે લાઈનો લગાવી ઊભા છે। ગરમીનો એક તો સમય છે અને તે વચ્ચે લોકોની બમરાળ છે। ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા। સવારથી લોકો લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। એલપીજી ગેસના બાટલાને લઈને તમામ જે એજન્સીઓ છે એમાં અત્યારે લોકોની કતાર જોવા મળી રહી છે। આપ જુઓ કે આજે લોકો છે એ કલાકોથી ગેસના બાટલા માટે અહીં એજન્સી આગળ પહોંચ્યા છે। આ જે દ્રશ્યો છે એ નરોડા પાટિયા તરફના છે કે જ્યાં જે એજન્સીઓ આવેલી છે ત્યાં આ લોકો ગેસના બાટલા લેવા માટે પહોંચ્યા છે અને કલાકોથી ઉપસ્થિત છે। જો કે ગઈકાલે જ મુખ્યમંત્રી કક્ષાએ પણ જે બેઠક છે એ કરવામાં આવી હતી અને એ પ્રકારના સમાચાર આવ્યા હતા। ખુદ પુરવઠા મંત્રીએ વાત કરી છે કે જે ગેસના બાટલા છે એની માટેની કોઈ અછત અત્યારે ગુજરાતમાં સર્જાઈ નથી। વિશેષ લોકો જે પહોંચી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની સ્થિતિ છે। કેટલા વાગ્યાથી આવ્યા છો? 9 વાગ્યાથી। અચ્છા, ગેસનો બાટલો પતી ગયો છે? બુકિંગ માટે આવ્યા છો? શેની માટે આવ્યા છો? બુકિંગમાં પતી ગયો છે, લેવા આવી છું બાટલો। બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું, પરંતુ એ પહેલાં અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો છે કે જેઓ કલાકોથી લાઇનમાં ઊભા છે અને ગેસનો બાટલો તેમને મળે તે પ્રકારની રજૂઆત માટે તેઓ અહીં આવ્યા છે, ખાસ નોંધણી માટે આવ્યા છે। પરંતુ પુરવઠા મંત્રીએ જે રીતે ગઈકાલે વાત કરી કે ગેસના બાટલાની અછત ગુજરાતમાં નથી અને તમામ લોકોને ગેસનો બાટલો મળી રહે તે પ્રકારની સુવિધા માટે તમામ જે લોકો છે, તમામ જે એજન્સીઓ છે એમને પણ સૂચના આપવામાં આવી છે। ખાસ કાળાબજારી ન થાય એ પ્રકારે પણ સૂચના આપવામાં આવી છે અને હવે જે મેનેજર છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે જે લોકો આવી રહ્યા છે તો એમનો રિસ્પોન્સ કયા પ્રકારનો છે એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ। અને કતારો વિશેષ તો આપ જોઈ શકો છો, જે એજન્સીના સંચાલક છે એમની સાથે વાતચીત કરીએ। અચ્છા, લોકો આવી રહ્યા છે, એમની કેવી પ્રતિક્રિયા છે અને શું ઓનલાઈન બુકિંગ થાય છે? અત્યારે ઓનલાઈન પહેલાં સૌથી પહેલાં 2-3 દિવસ થોડી તકલીફ જેવું હતું, પણ હવે એવું કે તકલીફ જેવું નથી અત્યારે હાલમાં, બરોબર। અત્યારે તમે ગમે ત્યારે કોઈ બી કસ્ટમર બુકિંગ કરાવે, બધાના બુકિંગ થાય છે। હવે પહેલાં 1-2 દિવસનો થોડો સર્વરમાં થોડો પ્રોબ્લેમ હતો એટલે થયું હતું એ ટાઈમે કે અત્યારે હાલમાં દરેક ગ્રાહકોના બુકિંગ વ્યવસ્થિત થાય છે, કોઈ પ્રોબ્લેમ જેવું નથી। પણ 2 દિવસથી જે આપણું સર્વર ડાઉન હતું ને એના હિસાબથી પ્રોબ્લેમ થયો એટલે આ લોકોની માનસિકતા કે ભાઈ સિલિન્ડર બંધ થઈ ગયા છે કે શું છે, બાકી એવું ખરેખર એવું નથી। કોઈ અછત છે ખરી ગેસના બાટલાની? કોઈ સ્ટોક પાછળથી નથી આવી રહ્યો? કોઈ અછત નથી બેન અત્યારે હાલમાં। કંપની તમે રેગ્યુલર બુકિંગ કરાવો, પેનિક બુકિંગ જે કહે છે ને અત્યારે હાલમાં લોકોના મનમાં એક પ્રકારનો ડર છે કે અમને સિલિન્ડર મળશે કે નહીં, જેના જરૂર નથી। જે પાઇપલાઇન ગેસવાળા છે એમાંય કદાચ ગેસ ઓછો કર્યો હોય કોણે તો એના હિસાબથી આ લોકોના મગજમાં ભાઈ પાઇપવાળાને નથી મળતું, અમને કેમ નહીં મળે, એના માટે આ લોકોની પત્તર એના માટે લાગી છે કે ભાઈ ચલો ભાઈ આપણે સિલિન્ડર પહેલાં લઈ લઈએ। 3 દિવસથી જે પ્રકારની પરિસ્થિતિ છે, કેટલા વાગે તમે એજન્સીની શરૂઆત કરી અને કેટલા વાગ્યાથી લોકો આવી રહ્યા છે? અમે બેન અમારા ઓફિસ ટાઈમે જે આવીએ એ પ્રમાણે તો અમે આવીએ છીએ। એના સિવાય લોકો સવારે 6 વાગ્યાથી ચાલુ થઈ જાય। અમે તો લાઈવ કેમેરા છે, અમારા ઓફિસમાં ઘેર બેઠા બેઠા બી જોતા હોઈએ। એના હિસાબથી અમારો જે ઓફિસનો ટાઈમ છે એના કરતાં અમે એડવાન્સમાં વહેલા આવી જતા હોય છે। અમારો ઓફિસનો જે ટાઈમ છે એના કરતાં અમે લોકો શું કરીએ ભાઈ કેમેરામાં જોઈએ છીએ ઘેરના બી પબ્લિક ઊભી થાય છે, હેરાન થાય છે, એના કરતાં અમે વહેલા આવીને સરળ જેથી ગ્રાહકને રાહત થાય। બિલકુલ, એક તરફ ગરમીનો માહોલ છે અને બીજી તરફ લોકોમાં એ ભય છે કે ગેસનો બાટલો તેમને મળશે કે કેમ। પરંતુ ગઈકાલે જ જે પુરવઠા મંત્રી છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ગેસનો પૂરતો સ્ટોક છે અને તમામ લોકોને ગેસના બાટલા મળશે। આ સાથે જે ઓનલાઈન બુકિંગ છે તે પ્રોસેસ પણ ચાલુ છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।